નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારોની શરૂઆત એ લપેટથી. ઉત્તરાયણના પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી માદરે વતન ગુજરાતમાં નારણપુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તા સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા ખાતે પહોંચ્યા અને સ્થાનિક નાગરિકો તેમજ કાર્યકરોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. અર્જુન ગ્રીન્સના ધાબે કાર્યકર્તાઓ સાથે પતંગની મજા પણ માણી. નારણપુરા વિધાનસભા વિસ્તારમાં 3 સ્થળે ઉજવણીનું આયોજન. નારણપુરા ધારાસભ્ય, વેજલપુરના ધારાસભ્ય સહિત ભાજપ નેતાઓ ઉપસ્થિત રહ્યા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ ખૂબ જ ઉત્સાહ સાથે આજે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે, તેમના દ્વારા પતંગ ચગાવીને આ ઉત્સાહ સાથે તેમણે આ પર્વની ઉજવણી કરી. નારણપુરા ખાતે અહીં ધાબા પર ચડીને તેમના પરિવાર સાથે તેઓ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. સ્થાનિક નેતાઓ સાથે તેમણે પતંગ ચગાવીને આ પર્વની ઉજવણી કરી, મોં મીઠું કર્યું. તો ઉત્તરાયણના પર્વની રંગે ચંગે ઉજવણી કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નજરે પડ્યા. આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક નારણપુરા કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પતંગ ચગાવ્યો, પેચ લગાવ્યો, તો આ તરફ મુખ્યમંત્રી કે જેઓ વહેલી સવારથી જ આ પ્રકારે ઉજવણી કરી રહ્યા છે. દરિયાપુર ખાતે તેઓ પણ પેચ લગાવતા નજરે પડ્યા. તો તમામ નેતા અભિનેતા આજે આ પર્વની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારથી ગુજરાતમાં છે, અમદાવાદમાં છે અને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે પરિવાર સાથે. તો મુખ્યમંત્રી પણ આજે વહેલી સવારથી જ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે અને પતંગ ચગાવવાનો લાભ નથી છોડી રહ્યા. તમામ સ્થળો પર તેમણે પતંગ ચગાવી અને આ પર્વની ઉજવણી કરી. દરિયાપુર ખાતે તેઓ ખૂબ જ ઉત્સાહ સાથે પતંગ ચગાવતા નજરે પડ્યા અને તેમણે પેચ લગાવ્યું. તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. તો આ તરફ નારણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પતંગ ચગાવવાનો મોકો છોડ્યો નહીં અને પતંગ ચગાવ્યો. આગળ વાત કરીએ સુરતમાં ઉત્તરાયણની રંગે ચંગે ઉજવણી થઈ. સુરત પોલીસ પરિવાર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. પોલીસ કમિશનર અનુપમ ગેહલોત, તેમના પરિવાર અને ડીસીપી, એસીપી અને પોલીસ સ્ટાફ સાથે ઉત્તરાયણની ઉજવણીમાં જોડાયા હતા. તો આ દ્રશ્યો સુરતથી, જ્યાં પોલીસ કમિશનરે પતંગ ચગાવ્યો, ઉત્તરાયણની રંગે ચંગે ઉજવણી કરી. उत्तरायण तरीके अमे लोग उजवीए छे त्यारे हमारा सर्वप्रथम तो पुलिस कमिश्नर सूरत तरीके मारा परिवार, मारा पुलिस परिवार तरफ से जो हमारा सूरत नगरजनों ने मकर संक्रांति ने खूब खूब शुभकामनाएं. साथों साथ अमे भगवान सूर्य से विनंती करिए छे जो है कि आपना जो आज ना पतंग उत्सव है आ प्रकार आपना उन्नति, सारा स्वास्थ्य ना पतंग हरदम चाकता रहे. તો મહેસાણામાં નેતાઓની ઉત્તરાયણ પર્વની ઉજવણી કે જેમને ધામધૂમથી તેઓએ ઉજવણી કરી. આકાશ યુદ્ધના પર્વમાં મહેસાણાના નેતાઓએ પણ પતંગ ચગાવ્યા. સાંસદ મયંક નાયક દ્વારા પતંગ ચગાવવામાં આવ્યો. તો મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે પતંગ ચગાવ્યો. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજકોર પણ પતંગ ચગાવતા નજરે પડ્યા. પતંગના પેચ લડાવ્યા. પતંગના પેચ લગાવી નેતાઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. તો કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. મંત્રી નીમુબેન બામણિયા પતંગ ચડાવી અને પેચ લડાવ્યા. તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. મકર સંક્રાંતિની સૌને શુભેચ્છાઓ તેમણે પાઠવી. જીવનમાં આગળ વધવાની શુભકામનાઓ પણ આપી. નાના બાળકોએ પતંગ ઉડાડવા લૂંટવા સમયે સાવચેતી રાખવા માટે પણ તેમણે લોકોને અપીલ કરી. પરિવાર સાથે એકતા સાથે આ પરંપરાગત પર્વની ઉજવણી કરવાની શુભેચ્છાઓ આપી. મકર સંક્રાંતિના પાવન પર્વની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું આપનું જીવન યશ, તેજ, માન, સન્માનમાં વૃદ્ધિ થાય એવી સૌને શુભકામનાઓ પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને ત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી બન્યા હતા. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને સમગ્ર ગુજરાત આજે મજબૂતથી આગળ વધી રહ્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો છે.
તો આજે ઉત્તરાયણના પાવન પર્વે લોકો પતંગોત્સવ સાથે ગરમા ગરમ જલેબી અને ફાફડા તેમજ ઊંધિયાનો આનંદ માણતા જોવા મળ્યા, પરંતુ વધતી મોંઘવારીના કારણે શાકભાજીના ભાવ વધતા આ વર્ષે ઊંધિયાનો સ્વાદ થોડો કડવો બન્યો છે. તેમ છતાં વેપારીઓ વચ્ચેની સ્પર્ધાના કારણે ગ્રાહકોને રાહત મળી હતી. અંબાજીમાં આજે ઊંધિયું ₹250 થી 300 પ્રતિ કિલો વેચાતું જોવા મળ્યું, તો ક્યાંક 150 થી 200 પ્રતિ કિલો ભાવ પણ રહ્યા. વેપારીઓએ મોંઘવારી વચ્ચે પણ ઉત્તરાયણનો ઉત્સવ સેવા ભાવથી ઉજવવાનો પ્રયાસ કર્યો. તો અંબાજીમાં 12 થી 15 સ્ટોલ પર અંદાજે 5 થી 7 હજાર કિલો ઊંધિયાનું વેચાણ થયું. ફાફડા જલેબીનું પણ વેચાણ થયું. સાથે પાત્રાના ભજીયા પણ મોટી માત્રામાં વેચાયા. ગયા વર્ષ કરતા આ વર્ષે વેપાર સારો રહ્યો. અંબાજીમાં લગભગ 10 થી 15 સ્ટોલ વેચાય છે અને 200 થી 300 રૂપિયાનો ગામમાં ભાવ ચાલે છે. અમે અમારી હોટલ પર 150 રૂપિયાના ભાવથી વેચીએ છીએ, જેથી બધા લોકોને ગામમાં ઊંધિયાનો લાભ મળી રહે અને વ્યાજબી ભાવે અમે વેચીએ છીએ. 150 રૂપિયા. અંદાજે કેટલા હજાર કિલો લગભગ અંબાજીમાં લગભગ 7-8 હજાર કિલો ઊંધિયાનું વેચાણ છે દર વર્ષે. આ વખતે પણ ઊંધિયાનું વેચાણ સારું છે. ગ્રાહકી સારી છે. ફાફડા જલેબી ગ્રાહકી વ્યાજબી ભાવે અમે આપીએ છીએ. ગામમાં દેશી ઘીની જલેબી 400 રૂપિયા કિલો, ફાફડા 400 રૂપિયા કિલો અને ઊંધિયું 150 રૂપિયા કિલોના ભાવથી અમે અંબાજીમાં આપીએ છીએ. ઉત્તરાયણ પર્વના શુભ દિવસે આજે અમારે ત્યાં પાત્રા, જલેબી, ઊંધિયું ને ફાફડાનું બહુ વેચાણ થાય છે. દર વર્ષે સારું વેચાણ થાય. આ વર્ષે પાત્રાનું ક્રેઝ વધારે વધી ગયું છે. ઓછામાં ઓછા 500 થી 600 કિલો જેવા પાત્રા અત્યારે વેચાઈ ગયા છે, કેમ કે આખા માર્કેટમાં પાત્રા કેવું મળતા નથી ને આ લીધે જ પાત્રા વધારે વેચાય છે. ભાવ 300 રૂપિયા કિલો છે ને સારી ક્વોલિટી ને ક્રેઝ દિવસ વધે જ છે પાત્રાનું. તો સમાચારમાં આગળ વાત કરીએ. છોટાઉદેપુરમાં બોડેલીના અલીપુરા 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો. અહીં સ્કોર્પિયો કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે, જેના કારણે અકસ્માત સર્જાયો. ડિવાઈડરની રેલિંગ તોડીને કાર સીધી દુકાનમાં અથડાઈ. રાત્રિના સમયે દુકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. સ્કોર્પિયોમાં 4 લોકો સવાર હતા. ઘટના બાદ 3 લોકો ફરાર થયા છે. કાર ચાલક નશામાં ધૂત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઠલકી ગ્રામ પંચાયત સરપંચની નેમ પ્લેટ વાળી આ સ્કોર્પિયો કાર મળી આવી છે. કાર સરપંચ ચલાવતા હતા કે મિત્ર પરિવારજન તે તપાસનો વિષય છે. બોડેલી પોલીસે સ્કોર્પિયોના ચાલકને ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો જૂનાગઢ જિલ્લા જેલમાં કેદી પર હુમલા મામલે જિલ્લા જેલ અધિક્ષક DM ગોહિલનું નિવેદન. કહ્યું, કેદીઓને મારવાના આક્ષેપ ખોટા છે. અમદાવાદની જડતી સ્કોડના ચેકિંગમાં કેદીઓ પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી હતી, જેથી કેદીએ જાતે જ માથા પછાડીને હુમલાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ જેલ અધિક્ષકે કેદીઓને સુવિધા મળતી હોવાનો દાવો નકાર્યો. સાથે જ સારવાર લઈ રહેલા કેદીની પણ પૂછપરછ કરવામાં આવી અને આગળની કાર્યવાહી હાથ ધરવાની માહિતી આપી. કુલ પારેવાના બનાવ છે અને સ્ટાફનું મોરલ બિલકુલ તોડાની વાત છે. હવે આ કેદીઓને જે મેં પૂછશું પછી કે ભાઈ તમે ખરેખર શું તકલીફ છે, એને વ્યવસ્થિત નિવેદન લેવામાં આવશે અને ભવિષ્યમાં આગળની કાર્યવાહી કરીને જે કેદીનો વાંક હશે કે સ્ટાફનો વાંક હશે, ગમે કેદીનો વાંક હશે અને કેદીનો ખટલો કરીને નામદાર કોર્ટમાં મોકલવામાં આવશે. આગળ વાત કરીએ. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અમદાવાદમાં ફ્લાવર શોની મુલાકાત લીધી. તેમણે ફ્લાવર શોમાં વિકસિત ભારતના દર્શન થતા હોવાનું જણાવ્યું. મનરેગાને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો. કામનું ઓવર એસ્ટિમેટ, એક જ કામમાં વારંવાર એક જ કામ કરાવવું, મજૂરોના બદલે મશીનો અને કોન્ટ્રાક્ટરથી કામ કરાવવું તેમજ બોગસ જોબ કાર્ડ જેવી ગડબડો સામે આવી હતી. ગામોના વિકાસના બદલે કોન્ટ્રાક્ટરોનો વિકાસ થતો હતો. કરોડો રૂપિયાની ગેરરીતિઓના કારણે યોજનાનું નામ બદલીને હવે જી રામજી કરવામાં આવ્યું છે. તેમાં કેટલાક નિયમોમાં પણ બદલાવ લાવવામાં આવ્યા છે. જી રામજી યોજના માટે 1,51,282 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. શ્રમિકોને 100ના બદલે 125 દિવસ રોજગાર મળશે અને કામ ન મળે તો બેરોજગારી ભથ્થું મળશે. પેમેન્ટ મોડું થાય તો વ્યાજ સાથે ચૂકવણી થશે. ખેતીની સિઝનમાં 60 દિવસ યોજના રોકાશે, જેથી ખેડૂતોને શ્રમિકોની અછત ના પડે. ये तो बदल के जी राम जी कर लिया. गड़बड़ें थी, व्यापक भ्रष्टाचार था. मजदूर के बजाय मशीनों से काम, मजदूर के बजाय ठेकेदारों से काम, ओवर एस्टिमेट बनाना, भ्रष्टाचार का समुद्र था.
जिसको समाप्त किया है, पूरा देश प्रसन्न है। તો આગળ વાત કરીએ રાજકોટમાં ઉપલેટાના વિદ્યાર્થી યુગ માકડિયા ખેલ મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગૌરવ વધાર્યું. ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં યુગ માકડિયાએ ત્રીજો ક્રમ મેળવ્યો અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો. રાજ્યભરમાંથી આવેલા કુશળ ખેલાડીઓ નેશનલ લેવલની તૈયારી કરતા સ્પર્ધકો વચ્ચે યુગે પોતાની બુદ્ધિ ચાતુર્ય બતાવી ત્રીજો ક્રમ મેળવ્યો. યુગ છેલ્લા 7 વર્ષથી ચેસ રમી રહ્યો છે અને આ પહેલા પણ તે સ્ટેટ લેવલે ચમકી ચૂક્યો છે. અને હું 7 વર્ષથી ચેસ રમું છું. આ વખતે મેં સ્ટેટ લેવલે ચેસ ટુર્નામેન્ટમાં 3rd રેન્ક મેળવ્યો છે. આની પહેલાં પણ સ્ટેટ ટુર્નામેન્ટમાં મેં 3rd રેન્ક મેળવ્યો છે. આ ટુર્નામેન્ટમાં નેશનલ લેવલના પ્લેયર્સ હતા જે પ્રોફેશનલ તૈયારીઓ કરતા હોય છે. આની પહેલાં મેં ઘણી SCFI અને ખેલ મહાકુંભની ટુર્નામેન્ટો પણ રમેલી છે અને સારા રેન્ક મેળવ્યા છે. અને નાનપણથી ચેસ પ્રત્યે લગાવ હોવાથી અલગ અલગ ટુર્નામેન્ટમાં રમવા જાય છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં યુગે 3જો નંબર મેળવી અને સ્કૂલ તથા ઉપલેટા ગામનું ગૌરવ વધાર્યું છે. એટલે નાની નાની ગેમો તાલુકા કક્ષાએથી શરૂઆત કરી અને હંમેશા અમારા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં હંમેશા ફર્સ્ટ જ આવેલો છે અત્યાર સુધીમાં. અને આગળ ઉપર એની આ અવિરત જર્ની એટલી બધી ચાલુ રહી કે રાજ્ય કક્ષાએ આ બીજી વખત એને બ્રોન્ઝ મેડલ એટલે ત્રીજા ક્રમે આવ્યો છે. અને હજુ યુગ પાસે અમે જ્યારે મળીએ ત્યારે યુગની એક જ વાત હોય છે કે સર મારે નેશનલ કક્ષાએ જવું છે અને માત્ર સ્કૂલ અને મારા પરિવારનું નહીં પણ સમગ્ર ઉપલેટાનું નામ રોશન કરવું છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ઉત્તરાયણ પર્વે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભગવાન શામળિયાના ગર્ભગૃહને પતંગથી સજાવી દેવામાં આવ્યું. રંગબેરંગી પતંગોની સજાવટ કરવામાં આવી. પતંગોત્સવના પર્વને ભગવાન સંગ ભક્તોએ મનાવ્યું. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અરવલ્લીથી શામળાજીના દ્રશ્યો, જ્યાં હાલ જે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે પતંગોત્સવને ધ્યાનમાં રાખીને પતંગથી આ વિશેષ શણગાર કરવામાં આવ્યો અને આજે તમામ ભક્તોએ ભગવાન સાથે આ પર્વની ઉજવણી કરી. વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શન માટે પહોંચ્યા. તો મકર સંક્રાંતિને લઈને અંબાજી મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી. અંબાજી મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો. ઉત્તરાયણને લઈને પતંગોનો મંદિરમાં અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તો દ્વારા પતંગનો શણગાર કરવામાં આવ્યો. આકાશમાં પતંગો જોવા ન મળી પરંતુ મંદિર પરિસર એ પતંગોથી શણગારાયેલું જોવા મળ્યું. અહીં મંદિર અલગ અલગ જગ્યાએ મંદિરમાં પતંગો બાંધવામાં આવી હતી. તો મંદિરમાં પતંગો બાંધી ઉત્તરાયણ મનાવી પતંગનો શણગાર કરવામાં આવ્યો અને શ્રદ્ધાળુઓમાં પણ આજે શણગાર છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું. ઉત્તરાયણ છે ને ઉત્તરાયણના પર્વને લઈને આકાશમાં જે છે અનેક રંગબેરંગી પતંગો ઉડતા હોય છે ત્યારે ચોક્કસપણે બતાવીશું કે આજે શક્તિપીઠ અંબાજી ધામમાં છે અંબાજી માતાજીના મંદિરને પણ જે છે પતંગોથી શણગારવામાં આવ્યું છે અને વહેલી સવારથી ભક્તો જે છે ભક્તોની પણ અંબાજી મંદિરમાં ભારે ભીડ જામી છે. આપણે બતાવવા માંગીશ કે જે રીતે ભક્તો છે અંબાજી દર્શને પહોંચ્યા છે, મોટી સંખ્યામાં ભક્તો હતા અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યા છે. અને આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે હાલ તબક્કે જે મંદિરનું પરિસર આપણે જોઈ રહ્યા છીએ તો મંદિર પરિસરમાં જે છે પતંગોનો મોટો શણગાર કરવામાં આવ્યો છે અને ચોક્કસપણે જે ભાવિક ભક્તો જે છે આજે ઉત્તરાયણનો તહેવાર મહેસૂસ થાય અને પતંગો જોઈને પણ લાગે કે આજે ઉત્તરાયણ છે તે પ્રસંગને પણ વર્ણવા માટે અંબાજી મંદિરમાં આપ જે રીતે જોઈ રહ્યા છો મોટો શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનને જે છે હાર બનાવવામાં આવે છે પણ નાની નાની પતંગોનો. તો હાલ નેતા અભિનેતા સૌ કોઈ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. તેમણે દાન પુણ્યનું કારણ કે આજે ખૂબ જ મહત્વ છે ત્યારે ગૌમાતાને ઘાસનું દાન કરવા માટે પરિવાર સાથે તેઓ પહોંચ્યા છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ હાલ ઉત્તરાયણના પર્વની ઉજવણીના ભાગરૂપે ગૌમાતાની પૂજા કર્યા બાદ તેઓ ઘાસનું દાન કરવા માટે પહોંચ્યા છે.
નોંધનીય છે કે વહેલી સવારથી તેઓ પણ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે, પરંતુ હાલ તેઓ કારણ કે મકર સંક્રાંતિ પર દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને એમાં પણ ગૌમાતાને જે દાન આપવામાં આવે તેનું મહત્વ વધારે હોય છે. વહેલી સવારથી જ સૌ કોઈ ગૌમાતાને ઘાસચારાનું દાન આપવા માટે ઉપસ્થિત હોતું હોય છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ દાન પુણ્ય કરવા માટે પોતાના પરિવાર સાથે અહીં પહોંચ્યા છે અને ગાય માતાને ઘાસચારાનું દાન આપીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ વહેલી સવારથી ઉત્તરાયણના પર્વની તેમને આ જ પ્રકારે દાન પુણ્યથી શરૂઆત કરી છે. અલગ અલગ દ્રશ્યો આજે આપણે સવારથી જોઈ રહ્યા છીએ કે તમામ નેતાઓ આ જ રીતે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને આ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય પણ દાન પુણ્યનો રહ્યો છે. ત્યારે દાન પુણ્ય સાથે જ આ પર્વની ઉજવણી કરવી જોઈએ અને તમામ નેતાઓએ પણ આ જ સંદેશ આપ્યો છે. આજે સવારે આપણે જોયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ઘાસચારાનું દાન કર્યા બાદ આ પર્વની ઉજવણીની શરૂઆત કરી. તો હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જાતે જ અહીં ગાય માતાને ઘાસ ચારો આપ્યા બાદ તમામ પશુઓને આ પ્રકારે દાન આપી રહ્યા છે. પોતાના પરિવાર સંગ તેઓ અહીં પહોંચ્યા છે અને દાન આપી રહ્યા છે, આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને ખૂબ જ સુંદર સંદેશ એ તમામ જનતાને આપી રહ્યા છે. કારણ કે આ પર્વ પર આપણે પતંગ ચગાવવાનું જે મહત્વ માનીએ છીએ એ તો છે જ, પરંતુ સાથે સાથે દાન પુણ્યનું પણ એટલું જ મહત્વ હોય છે. આ પર્વની શરૂઆત જ આ રીતે કરવી જોઈએ અને તે જ સંદેશ તમામ નેતાઓ દ્વારા આજે આપવામાં આવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ જ પ્રકારે આ પર્વની ઉજવણી શરૂ કરી. ગાયોને ઘાસચારો આપ્યો, ગાય માતાની પૂજા કરી અને ઘાસચારો ખવડાવ્યો હતો. તો સુરતથી આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. નાયબ મુખ્યમંત્રી પોતાનું વતન સુરતથી આ પ્રકારે ઉજવણીની શરૂઆત પોતાના ઘરેથી પોતાના પરિવાર સાથે આજે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને તમામ સ્થાનિક નેતાઓ સાથે પરિવાર સાથે તેઓ દાન પુણ્ય કરવા માટે પહોંચ્યા. અહીં ગૌ માતાની પૂજા કરી, ઘાસચારો ખવડાવ્યો અને આ પર્વની શરૂઆત કરાવી. તો ગૌ સેવા ખૂબ જ મહત્વ છે આજના દિવસે ગૌ સેવાનું અને એ જ ગૌ સેવા સાથે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પર્વની શરૂઆત કરી, ઉજવણીની શરૂઆત કરી. મકર સંક્રાંતિનો પર્વ એ દાન પુણ્યનો પર્વ કહેવામાં આવે છે અને સાથે ગૌ સેવાનું ખૂબ જ મહત્વ. તો હાલ જે ગૌશાળામાં તેઓ પહોંચ્યા જ્યાં તેમણે દાન કર્યું છે, ઘાસચારાનું દાન કર્યું છે, ત્યાંના તમામ સંચાલકો સાથે પણ તેઓ મુલાકાત કરતા નજરે પડ્યા. ગાયોને ઘાસચારો ખવડાવ્યો અને હવે આગળના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે, પરંતુ હાલ તો ગૌમાતાની પૂજા કરી, ઘાસચારો ખવડાવી આ પર્વની જે શરૂઆત છે, શુભ શરૂઆત તેમણે કરી છે. પરિવાર સાથે તેઓ આજે ગૌ સેવા કરવા માટે પહોંચ્યા. તો સુરતથી આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ જ્યાં તેઓ પરિવાર મિત્રો સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે, તમામને શુભેચ્છાઓ આપી રહ્યા છે. સુરતમાં જ આ વર્ષે તેઓ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે તેમના દ્વારા આ પર્વની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે. તેઓ હાલ ગૌશાળા ખાતે ઉપસ્થિત છે અને ઘાસચારાની સેવા કર્યા બાદ, ગૌ સેવા કર્યા બાદ હવે તેઓ તમામ રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવશે. ઉત્તરાયણના પર્વમાં આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા કરીને શરૂઆત કરી છે અને વર્ષોથી આ સંસ્કૃતિ, આ જ પરંપરા જોડે ગુજરાતના સૌ ગુજરાતીઓ એ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌ સેવા, મોટા ભાગે કોઈક જ પરિવાર એવું હશે કે જે ગૌ પૂજાથી ચૂકી જતું હશે. આજે માત્ર પતંગ ઉડાવવા એટલું જ નહીં, પરંતુ પતંગ જોડે જોડે ગૌ પૂજા, ગૌ સેવા, પક્ષીઓની સેવા, આ બી એ ગુજરાતના સંસ્કારમાં વર્ષોથી દિવસે ને દિવસે આપ જોઈ શકો છો કે પતંગ તો ચગાવવા જ, પરંતુ પતંગ ચગાવવા જોડે જોડે અબોલ પશુઓની સેવા બી એટલા જ મોટા પ્રમાણમાં વધી રહી છે, જે ખૂબ સારો વિષય છે. આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા અહીંયા કરવા આવ્યો હતો અને આ વર્ષોથી કરતો આવ્યો છું ને આજે બી કરી છે. આજે ઉત્તરાયણના જે પર્વ છે કઈ રીતે કરશો?
ખવડાવીને તેમણે આ પર્વની ઉજવણી કરી અને ખૂબ જ સુંદર સંદેશ તેમણે આપ્યો છે કે આજનો દિવસ એ ફક્ત પતંગ ચગાવવાનો દિવસ નથી. આજે દાન પુણ્યનું ખૂબ જ વિશેષ મહત્વ છે. પશુ પક્ષીઓની સેવા કરવાનું ખૂબ વિશેષ મહત્વ છે. તો આપણે આ પર્વની શરૂઆત એ રીતે જ કરવી જોઈએ અને એ જ મુખ્ય ઉદ્દેશ્ય છે આ પર્વનો. અને તમામ નેતાઓ પણ આ જ રીતે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને આ જ સંદેશ લોકોને આપી રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ જ સંદેશ આપ્યો. તો આગળ વાત કરીએ શામળાજી મંદિર ખાતે, જ્યાં રાજ્યમંત્રી દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ. શામળિયાના દર્શન બાદ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી. રાજ્યમંત્રી પીસી બરંડાએ મંદિર પરિસરમાં પતંગ ચગાવ્યો. પતંગ ચગાવી તેઓ રાજ્યવાસીઓને તેમને શુભેચ્છાઓ પણ પાઠવી. વિકાસનો પતંગ વિસ્તારને વધુ વિકસિત બનાવે તેવી આશા વ્યક્ત કરી. મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેમની સાથે જોડાયા. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાજ્યમંત્રી પીસી બરંડા કે જેઓ પોતાના નાનપણને યાદ કરતા હોય તે રીતે પતંગ ચગાવતા નજરે પડ્યા. સ્થાનિક કાર્યકરો સાથે તેમણે આ પર્વની ઉજવણી કરી અને લોકોને પણ શુભેચ્છાઓ પાઠવી. વિકાસની પતંગ હજુ આગળ વધે તેવા પ્રકારની વાત કરી. તો આગળ વાત કરીએ સુરતના રામનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ફૂલહારની જગ્યા પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે. રૂગનાથ મહાદેવ નામના આ મંદિર કે જ્યાં આજના દિવસે લોકો દર્શન કરવા આવે છે, જે શારીરિક રૂપથી કોઈને કોઈ બીમારીથી પીડિત હોય અથવા તો એમાં પણ ખાસ એવા લોકો કે જે કાનની બીમારીથી પીડાતા હોય તેઓ આજના દિવસે શિવલિંગ પર કરચલા ચડાવતા હોય છે અને તેમની મનોકામના પૂરી થાય તેવા પ્રકારની માન્યતા છે. કેટલાક ભક્તો ભગવાન પાસે પોતાની મનોકામના પૂરી થાય તેની મન્નત માંગવા માટે અહીં આવતા હોય છે. દેશના મંદિરોમાં અહીં ફૂલહાર ચડતા હોય છે, પરંતુ અહીં જીવતા કરચલા ચડાવવાનું મહત્વ છે. પહેલીવાર તમે કદાચ આવું જોયું હશે અને આ મંદિર ખાસ દેશનું પહેલું એવું મંદિર હશે કે જ્યાં ભગવાનને ખુશ કરવા માટે જીવતા કરચલા ચડાવવામાં આવે છે. કરચલા જે ચડાવવામાં આવે છે, આપણે જે કાનની અંદર રસ્સી થતા હોય, જે લોકો માનતા લેતા હોય, એ વર્ષના ફક્ત એક દિવસ ચડાવવામાં આવે છે, પોષ વદ એકાદશી દિવસે. એમાં જે લોકો કાનની અંદર રસ્સી થતા હોય, એ માનતા લેતા હોય, એ આજે એની માનતા પૂર્ણ કરવા માટે આવે છે. આગળ વાત કરીએ, શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની શું જરૂર? આ વખતે સુરતમાં ચરિતાર્થ થઈ. અહીં ઉમરા ગામમાં 11 નિમિત્તે રામનાથ ગેલા સ્મશાન ભૂમિ ખાતે મેળો યોજાય છે. આ ઘાટમાં પિતૃઓની આત્માની શાંતિ માટે તેમના સ્વજનોએ પૂજા અર્ચના કરી. જે સ્મશાનમાં અંતિમ વિધિ કરાઈ હોય ત્યાં જ પરિવારજનો દ્વારા પૂજન અર્ચન કરી પિતૃઓને ભાવતી વાનગીઓ અર્પણ કરવામાં આવે છે. માન્યતા એવી છે કે આ પ્રકારની વિધિ દ્વારા મૃતકોના આત્માને શાંતિ મળે છે. ત્યારે રામનાથ ગેલા સ્મશાનમાં પણ લોકોએ મૃત્યુ પામેલા પરિજનોની પસંદગીની વસ્તુઓ જેમ કે બીડી, સિગારેટ અને દારૂ જેવી ખાવાની વસ્તુઓ પણ તેમને અર્પણ કરવામાં આવી. મારા તો ઘરમાં અમે 4 બહેનો છે અને પિતાને કોઈ ભાઈ ના હતો. તેના કારણોસર મારા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારે અમે અહીંયા લાવેલા હતા. તો આજે જે ઉમરાની જાત્રા છે તેમાં મારા પપ્પા માટે અમે લોકો અહીંયા અગરબત્તી, દીવો, તેલ, પછી પાણી, ચવાણું, જે પણ જે વસ્તુ ચડાવવામાં આવતું હોય તે બધું લઈને આવ્યા. પપ્પાને જે મારા પ્રિય વસ્તુ હતી તે બધું વસ્તુ અમે લઈને આવ્યા છે. આજે અમે આ જાત્રા સરાવવા આવ્યા છે. અહીંયા વિધિ કરે જ્યાં જે માણસની અર્થી પર બારવામાં આવે છે એમના માટે જે પ્રિય વસ્તુ મૂકે છે. જલેબી મૂકે છે, કોઈ ચા મૂકે છે, સિગરેટ, બીડી, કોઈને પ્રિય દારૂ બી મૂકે છે, બધી જ વસ્તુ મૂકે. સુરતના ઉમરા ગામ ખાતે આવેલું રામનાથ ગેલા સ્મશાન 11ના દિવસે એક મેળો ભરાય છે. દ્રશ્ય જોઈ શકાય છે કે આ સ્મશાનમાં આમ તો મહિલાઓ નથી આવતી, પણ મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી છે. કહેવાય છે કે જેમના ઘરે જેમના સ્વજનો મરી ગયા હોય અને તેમની અંતિમ ક્રિયા જે જગ્યા પર થઈ હોય ત્યાં તેઓ પહોંચે છે, તેમની પૂજા અર્ચના કરે છે, તેમને યાદ કરે છે અને તેમની પ્રિય વસ્તુ તેમને અર્પણ કરતા હોય છે. પછી તે ખમણ હોય, જલેબી હોય, ફાફડા હોય, બીડી હોય, સિગરેટ હોય કે દારૂ હોય, દેશી વિદેશી દારૂ પણ અહીંયા ચડાવવામાં આવતું હોય છે. કહેવાય છે કે આજના દિવસે આ તમામ વસ્તુ મૂક્યા બાદ. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.